ક્યાં ગાયબ થઈ ગયો છે રણવીર અલ્હાબાદિયા? વિવાદ વચ્ચે ઘર પર તાળું, ફોન સ્વિચ ઓફ, તેમના વકીલની પણ કોઈ જાણ નથી. પોલીસનો દાવો છે કે 2 વખત કહેવા છતાં હાજરી નથી આપી. વિગતવાર વાત કરીએ આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી બારોટ, બેબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. સમય રૈનાનો શો ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટમાં આવ્યા બાદ યુટ્યુબર્સ રણવીર અલ્હાબાદિયાના મુશ્કેલ પડી ગઈ છે. શોમાં રણવીરે માતા પિતા પર અભદ્ર કોમેન્ટ કરી હતી, જેના કારણે ઇન્ટરનેટ પર હંગામો મચી ગયો હતો. આ હોબાળો એટલો વધી ગયો જેના કારણે સાથે રાજકારણી અને ધાર્મિક સંગઠનો પણ યુટ્યુબર્સ વિરોધ થયા છે. આ મામલો સંસદમાં પણ ગુંજ્યો છે અને દેશના વિવિધ રાજ્યોમાં રણવીરના નામે એફઆઈઆર પણ દાખલ કરવામાં આવી છે. મહારાષ્ટ્રની સાંસ્કૃતિક વિભાગ પણ યુટ્યુબર્સના વિવાદસ્પર્શ નિવેદનમાં તપાસ કરી રહી છે. એવામાં મુંબઈ પોલીસ અધિકારીઓએ એની ચોકસી કરી અને એમને કહ્યું કે રણવીર અલ્હાબાદિયા હજુ સુધી પોતાનું નિવેદન નોંધાવ્યું નથી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે રણવીર અલ્હાબાદિયાનું મુંબઈના ઘરે તાળું છે. યુટ્યુબર્સનો ફોન પણ સ્વિચ ઓફ આવી રહ્યો છે. તેમના વકીલ સાથે પણ કોઈ જ સંપર્ક થઈ શકતો નથી. શુક્રવારે મુંબઈ પોલીસ, થાર સ્ટેશન અને આસામ પોલીસની ટીમ પણ રણવીરના વસોવા સ્થિર ફ્લેટ પર પહોંચી હતી, પરંતુ ત્યાં તાળું જોવા મળ્યું હતું. રણવીરને આજે મુંબઈ પોલીસ ખાર સ્ટેશન ઉપર સમક્ષ હાજર થવાનું હતું, કારણ કે તે શુક્રવારે હાજરી નથી આપી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રણવીરે તેમના વિવાદસ્પર્શ નિવેદનનું તપાસ અને સંદર્ભે 13 ફેબ્રુઆરીએ પોલીસ સમક્ષ હાજર થવાનું હતું, પરંતુ તે દિવસે તે હાજર ન રહ્યા તો પોલીસે તેમને 14 ફેબ્રુઆરીએ હાજર થવા માટે કહ્યું હતું. માટે બીજું સમક્ષ પણ આપવામાં આવ્યું, પણ રણવીરે હજુ પણ વિરોધ કર્યો અને પોતાનું નિવેદન રેકોર્ડ કરવા માટે પહોંચ્યા નથી. તેથી આસામ પોલીસ પણ તેમની પૂછપરછ કરવા માંગે છે. આ ઉપરાંત રણવીર અલ્હાબાદિયાએ શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આમાં ભારતમાં તેની વિરુદ્ધ નોંધાયેલી તમામ એફઆઈઆરને એક સાથે જોડવામાં માંગ કરી હતી. રણવીર ઉપરાંત આસામમાં ગુવાહાટીમાં નોંધાયેલી એફઆઈઆરમાં સમય રૈના, આશિષ ચંચલાની, જસપ્રીત સિંહ, અપૂર્વા આ તમામ નામ જોડાયેલા છે. મુંબઈ પોલીસ અને સાયબર સેલના આ મામલાની અલગ અલગ તપાસ કરી રહ્યા છે. આસામ પોલીસ મુંબઈ સાયબર ટીમને પણ મળી રહી છે અને રૈનાને આગામી 5 દિવસમાં પોલીસ સ્ટેશનમાં હાજર થવાની કડક સૂચના આપવામાં આવી છે. વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.